गुड मॉर्निंग ने जय श्री कृष्ण बधाई मित्रों ने केम छो बधा मजामां। तो आज आपणे आपणा नवा ब्लॉग साथे जूना रूटीन में पाछा आवी गया छीए। तो आपणे कंटोलानुं शाक बनाववानुं छे। तो डુંગળી टामेटा स्लाइस करीने तैयार करी नाख्या छे। कंटोला स्लाइस करीने मीठावाळा करीने धोईने तैयार छे। साथे आदુ મરચાની पेस्ट पण तैयार छे अने साथे साथे मैं लोट पण बांधीने तैयार राखी दीधो छे। तो हवे આપણે કડાઈ લઈશું। કડાઈમાં થોડું તેલ મૂકીએ। તેલ ગરમ થાય એટલે એમાં નાખી દઈએ થોડું જીરું, થોડી હિંગ અને પછી નાખી દઈએ આપણા આદુ મરચાં અને લસણની પેસ્ટ। હવે એ બધું જ આપણે સાંતળી લઈશું। થોડું સંતળાઈ જાય એટલે એમાં આપણે આપણી જે ડુંગળી સ્લાઇસ કરેલી છે એ એમાં ઉમેરી દઈશું। હવે આપણે આપણી સ્લાઇસ કરેલી ડુંગળી આમાં ઉમેરી દીધી છે। હવે આપણે એને થોડું ચલાવી લઈએ અને મિક્સ કરી દઈએ તેલ સાથે। થોડી ડુંગળી સતળાઈ જાય એટલે હવે આપણે એમાં ટામેટા સ્લાઇસ કરેલા જે છે એ ઉમેરવાના છે। ટામેટા ઉમેરાઈ ગયા છે અને હવે ડુંગળી ટામેટાનો મસાલો સતળાઈ જાય એટલે આપણે એમાં થોડો હળદરવાળો મસાલો કરી અને આપણે આપણા કંકોડા ઉમેરી દેવાના છે। મિત્રો કંકોડાનું શાક ખૂબ જ હેલ્ધી અને કેલ્શિયમથી ભરપૂર હોય છે। ચોમાસામાં જરૂર ખાવું જોઈએ। તો આપણે કંકોડા એડ કરી દીધા છે। કંકોડામાં મેં મીઠું નાખેલું હતું, 2 વાર ધોયેલા છે એટલે આપણે હવે મીઠું અત્યારે આ સ્ટેજ ઉપર નહીં એડ કરીએ, માત્ર અને માત્ર હળદર એડ કરીશું અને હળદર નાખ્યા પછી કંકોડા અને વઘારને મિક્સ કરી લઈએ। મિક્સ કર્યા પછી આપણે એને સરસ રીતે મિક્સ કરી લીધું છે એટલે હવે આપણે એને ઢાંકી અને 10 મિનિટ માટે એને ધીમા ગેસ પર એને ચડવા દઈશું, જેથી કરીને કંટોલા છે એ પોતાના પાણી ચડી જશે। આપણે એમાં પાણી ઉમેરવાની જરૂર બિલકુલ નથી। મીઠું આપણે નથી ઉમેરતા, યાદ રાખજો મિત્રો, કારણ કે મીઠું આપણે ઉમેરી દીધેલું છે, ધોયેલા છે કંટોલા। અને હવે આપણે એને ઢાંકી દઈશું। ઢાંકણ ઢાંકી અને 10 મિનિટ માટે હવે એને ધીમા ગેસ પર, એકદમ ધીમા ગેસ પર ચડવા દેવાનું છે। હવે આપણું શાક થઈ ગયું છે, રોટલી થઈ ગઈ છે અને સેલેડ પણ થઈ ગયું છે। એઝ યુઝ્યુઅલ રૂટીન પ્રમાણે મેં ટિફિન બનાવી નાખ્યું છે અને બ્રેકફાસ્ટ માટે મેં બ્રેડ રોસ્ટ કરીને તૈયાર કરી નાખી છે। તો મિત્રો સાંજના 5:15 થઈ ગયા છે અને જેનિશાબેને સ્કૂલેથી આવવાનો ટાઈમ થઈ ગયો છે અને જેનિલભાઈ પણ અહીંયા મારી સાથે કંઈક વાતો કરે છે, તૈયાર થઈને બેસી ગયા છે દીદીની રાહ જોતા। અને હવે આપણે નાસ્તો બનાવવાની તૈયારી કરી લઈએ। તો નાસ્તો બનાવવા માટે આપણે અહીંયા બાફેલા બટાકા લીધા છે, સેન્ડવિચ મસાલાની પેસ્ટ લીધી છે અને સાથે સાથે બ્રેડ લીધી છે। આપણે બનાવવા જઈ રહ્યા છીએ આલુ ટોસ્ટર સેન્ડવિચ। બહુ સિમ્પલ, બાળકોને ભાવે એવી સેન્ડવિચ બનાવવાની છે। તો બાફેલા બટાકા જે છે એને છાલ કાઢી અને એને ગ્રેટ કરવાના છે, ગ્રેટ કરી લીધા છે। હવે બટાકા ગ્રેટ થઈ ગયા છે, એમાં આપણે ધાણા અને મસાલાની પેસ્ટ ઉમેરી દીધી છે અને બધો જ મસાલો જે છે એને વ્યવસ્થિત આપણે મિક્સ કરી દઈએ। પણ મસાલો મિક્સ થઈ ગયો છે, તમે જોઈ શકો છો મિત્રો। હવે આપણે એને બ્રેડ સ્લાઇસ પર લગાવી દઈએ। તો આપણે બ્રેડ સ્લાઇસ લઈ લીધી છે। હવે આપણે બ્રેડ સ્લાઇસ ઉપર આપણે મસાલો લગાવવાનો છે। આપણો મસાલાવાળી બ્રેડ તૈયાર છે। અહીંયા આપણું ટોસ્ટર પણ ગરમ થઈને તૈયાર છે, નોનસ્ટિક ટોસ્ટર છે। તમે તેલ અથવા બટર તમને જે ભાવે તેનો યુઝ કરી શકો છો। તો આપણે હવે આપણી સેન્ડવિચ એમાં ગોઠવી દઈએ અને એના ઉપર આપણે બીજી બ્રેડ સ્લાઇસથી સેન્ડવિચ આપણે જે છે આપણી એ કવર કરી લઈએ। તો આપણી સેન્ડવિચ કવર થઈ ગઈ છે હવે, અને હવે આપણે એને બંધ કરી અને સેન્ડવિચ બનાવવા માટે 5 મિનિટ માટે છોડી દઈશું। તો મિત્રો હમણાં 5 થી 7 મિનિટમાં આપણી સરસ મજાની ટોસ્ટર સેન્ડવિચ તૈયાર થઈ જશે। તો મિત્રો તમે જોઈ શકો છો ટોસ્ટર સેન્ડવિચ તૈયાર છે। જે મિત્રોને સાંજે ભાખરી શાક કે એવું ભાવતું ના હોય એ લોકો આવું કંઈક બનાવી અને સાંજે હળવા નાસ્તાની બદલે હળવું ભોજન પણ કરી શકે છે। તો મને ચોક્કસ જણાવજો રેસીપી કેવી લાગી। સાંજ પડી ગઈ છે, રાતના 7:45 થઈ ગયા છે અને હવે આપણે રાતના ભોજનની તૈયારી કરી લઈએ। તો આપણે ભીંડાનું શાક બનાવવાનું છે। તમે ભીંડો સમારીને તૈયાર કરી નાખ્યો છે, વઘાર મૂકી દીધો છે। હવે આપણું ભોજન તૈયાર છે મિત્રો। સાવ સામાન્ય અને સાદું ભોજન છે આપણું, ભીંડાનું શાક, ભાખરી અને દૂધ, કેમ કે સાંજે આપણે ટોસ્ટર સેન્ડવિચનો નાસ્તો કર્યો હતો। તો આજનો મારો બ્લોગ તમને કેવો લાગ્યો મને ચોક્કસ કહેજો। થેન્ક યુ, બાય બાય।